First of all, hello everyone. Student, in last lecture, we completed lecture number 2 that contained important theory from the chapter number 2, its toolbox and canvas. વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 2 કમ્પ્લીટ કરેલો છે, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 માંથી ટૂલબોક્સ અને કેનવાસની થિયરી બરાબર સમજી ગયા છે. It is very necessary to learn theory with practical. થિયરીની સાથે પ્રેક્ટિકલ ભણવું ખૂબ જ મહત્વનું છે. એટલે કોમ્બિનેશન આપણું જળવાઈ રહે એટલે આપણે ચેપ્ટર નંબર 2 ની સાથે ચેપ્ટર નંબર 3 ના કેટલાક પ્રેક્ટિકલ આપણે સાથે સ્ટાર્ટ કરેલા છે. અને સાથે આપણે એનિમેશન 1 ની થિયરી મતલબ ડેફિનેશન કમ્પ્લીટ કરેલી છે. સર્કલ મૂવિંગ લેફ્ટ ટુ રાઈટ. Student, today we will start lecture number 3 that contain chapter number 2 important theory, and that is panel and layer panel. આજે આપણે lecture number 3 સ્ટાર્ટ કરશું, જેમાં ચેપ્ટર નંબર 2 ના બીજા બે ટોપિક ચાલશે, થિયોરી ડિપેન્ડન્ટ, જેમાં પેનલ્સ અને પેનલ્સમાં લેયર પેનલને આપણે વેઇટેજ આપશું. પણ લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરતા પહેલા ચેપ્ટર નંબર 2 ના કેટલાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આપણે રિપીટ કરી લેવા જોઈએ. લેટ અસ રિપીટ લેક્ચર નંબર 2. લેક્ચર નંબર 2 માં ટૂલબોક્સ ની થિયરી આપણે સમજેલા છે. મેં લેક્ચર પ્લાન તમને પીડીએફ ફાઇલ સાથે સેન્ડ કરેલા છે. તમારે એ બુકમાં કમ્પલસરી નોટ કરવાના છે. ટૂલબોક્સ ઇટ્સ a main window of Synfig. ટૂલબોક્સ ઈ મેઇન વિન્ડો છે. ભલે આપણે વર્ઝન પ્રમાણે લેટેસ્ટ વર્ઝનનો યુઝ કરીએ છીએ. વિન્ડોઝની ઇનસાઇડ આપણે અત્યારે 64 બીટના Synfig 6.5 વર્ઝનનો યુઝ કરીએ છીએ. ઇટ્સ a લેટેસ્ટ વર્ઝન. પણ સિલેબસને ડિપેન્ડેડ આપણે 6.3 વર્ઝનનો યુઝ કરવાનો છે. જો હું 6.3 વર્ઝનનો યુઝ કરું તો ટૂલબોક્સમાં એક ક્લોઝ બટન હોય. જો અત્યારે Synfigની વિન્ડો હું તમારી સામે ઓપન કરીને રાખું તો એમાં ક્લોઝ બટન અવેલેબલ નથી. પણ જો હું 6.3 વર્ઝનનો યુઝ કરું તો એમાં ક્લોઝ બટન અવેલેબલ હોય. જો એને ક્લિક કરું તો એન્ટાયર Synfig છે એ ક્લોઝ થઈ જાય. એટલે જ ટૂલબોક્સ એ Synfigની મેઇન વિન્ડો છે. If you close the Synfig tool, then Synfig application software also close. જો તમે Synfigને ક્લોઝ કરવા માંગો છો તો ઘણી બધી મેથડ છે. There are many methods are available to close Synfig window. તમે ટૂલબોક્સના ક્લોઝ બટનને ક્લિક કરી શકો. અધર એન્ડ જનરલ વે નો તમે યુઝ કરી શકો કે તમે મેઇન ક્લોઝ બટનને ક્લિક કરો અને કા પછી જુઓ આ બ્લેક વિન્ડો જે તમને જોવા મળે છે એના ક્લોઝ બટનને ક્લિક કરો તો એ Synfig ક્લોઝ થઈ જશે. કેમ કે એ CLI કોન્સોલ છે, જે તમે વર્ક કરો છો GUI બેઝ, એ CLI પરફોર્મન્સ થાય. તમે એને ક્લોઝ કરો બ્લેક સ્ક્રીન મતલબ MS DOS તોય તે ત્યાંથી ક્લોઝ થઈ જશે. મલ્ટિપલ વે છે. ટૂલબોક્સ divided into 3 part. Synfigની ઇનસાઇડ ટૂલબોક્સને 3 ભાગમાં ડિવાઇડ કરવામાં આવે: અપર પેલેટ, મિડલ પેલેટ એન્ડ લોઅર પેલેટ. એક્ઝામમાં આ ક્વેશ્ચન છે એ વારાઘડીએ હું પૂછું છું. અપર પેલેટ માં શેનો સમાવેશ થાય? અપર પેલેટ કન્ટેન ઓલ ફાઇલ ઓપરેશન વર્ક. ફાઇલ ઉપર થતા કાર્યો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. કેટલીક વાત છે એ મેં 12 સ્ટાન્ડર્ડ ડિપેન્ડેન્ટ કરેલી છે, જેમાં આપણે જાવા એપ્લિકેશનના કેટલાક પ્રોગ્રામિંગ સમજવાના છે. હવે જે જાવાના એપ્લિકેશનના પ્રોગ્રામિંગ છે એમાં એક ફાઇલ હેન્ડલિંગ ટોપિક આવશે. ફાઇલ હેન્ડલિંગ, ફાઇલને હેન્ડલ કરવા માટે ફાઇલના ઉપર થતા જે કાર્યો છે, ફાઇલ ઓપરેશન વર્ક છે, એ કઈ રીતે પરફોર્મ થતા હશે, ફાઇલ બનતી કઈ રીતે હશે. તમે ફાઇલને ડબલ ક્લિક કરો તો એ ક્લોઝ
ઓપન કઈ રીતે થતી હશે, એને ક્લોઝ કઈ રીતે કરવી, ડિલીટ કઈ રીતે થતું હશે કમ્પ્યુટરમાં, આ બધું કામ છે કોડિંગ થ્રુ તમારે સમજવાનું છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. પણ ફાઇલ ઉપર થતા કાર્યો કેટલા, તો તમારે એક ફિગર યાદ રાખવાનો છે અત્યારથી. નંબર ઓફ 13 ટાસ્ક તમે ફાઇલ ઉપર પરફોર્મ કરી શકો. કેટલા? 30. ફાઇલ ઉપર તમે 30 પ્રકારના કાર્ય કરી શકો. પણ આપણે જનરલ યુઝર છીએ, કોમન યુઝર છો તમે, એટલે તમે કેટલાક જ કાર્ય છે કર્યા હશે. મિડલ પેલેટ કન્ટેન નંબર ઓફ 18 ટૂલ્સ. ભલે અત્યારે ન્યૂ વર્ઝન છે, કાઉન્ટ કરવા જાવ તો વધી ગયા હશે, પણ 6.3 વર્ઝનને ડિપેન્ડેન્ટ આપણી એક્ઝામ ફિલ્ટર થશે, તો એની અંદર છે 18 ટૂલ તમારે યાદ રાખવાનું છે. મતલબ થિયરી જે લેક્ચર પ્લાનમાં લખેલી છે એને તમારે ટાર્ગેટ કરવાની. લોઅર પેલેટ કન્ટેન ઓલ ડિફોલ્ટ ઇનબિલ્ટ સેટિંગ. પહેલેથી આપવામાં આવેલા જે સેટિંગ હોય એને ડિફોલ્ટ સેટિંગ કે ઇનબિલ્ટ સેટિંગ કે પ્રી ડિફાઇન્ડ સેટિંગ કહેવામાં આવે, જે લોઅર પેલેટમાં કન્ટેન થાય. તો આ ટૂલબોક્સના પાર્ટ આપણે જોઈએ. આપણે ન્યૂ વર્ઝનનો ઉપયોગ કરીએ છીએ એટલે એમાં અપર પેલેટ અવેલેબલ નથી. પણ જો આપણે યુઝ કરતા હોત ઓલ્ડ વર્ઝનનો, તો ઓલ્ડ વર્ઝનની અંદર છે 6.3 વર્ઝનમાં અહીંયા અપર પેલેટમાં ફાઇલ ઓપરેશન હોય, મિડલ પેલેટમાં નંબર ઓફ 18 ટૂલ્સ, અને જે લોઅર પેલેટ છે એમાં ડિફોલ્ટ સેટિંગ, ઇનબિલ્ટ સેટિંગ, પ્રી ડિફાઇન્ડ સેટિંગ અવેલેબલ હોય. કેનવાસ, જે આ ચેક્સ એરિયા જોવા મળે છે એનું શું નામ છે? કેનવાસ. જ્યાં તમે આર્ટ વર્ક ડ્રો કરી શકો, એનિમેશન ક્રિએટ કરી શકો. જેટલું તમે ડ્રોઈંગ આની અંદરની બાજુએ કરો એટલું ડ્રોઈંગ તમારી સામે ડિસ્પ્લે થશે ઇન એનિમેશન. તો કેનવાસની સાઈઝમાં વધારો ઘટાડો ન કરી શકાય, 100% કરી શકાય, પણ કેટલાક લેક્ચર પછી આપણે એ કામ કરવાનું છે. હજી આપણે એનિમેશન કમ્પ્લીટ કરેલું છે ઓનલી. કેટલાક એનિમેશન કમ્પ્લીટ થાય એટલે આપણે એવી જરૂરિયાત પડશે, એઝ પર અવર નીડ્સ આપણે કેનવાસની સાઈઝમાં વધારો ઘટાડો છે એ કરી શકશું. Canvas is a center window of Synfig, which is a main window of Synfig. Then your answer is toolbox. But question is, which is a center part? What is a center part of Synfig? તો તમારે ત્યાં કેનવાસ નામ યાદ રાખવાનું છે. કેનવાસ એ સિન્ફિગની સેન્ટર વિન્ડો છે, જ્યારે ટૂલબોક્સ ઈ મેઇન વિન્ડો છે. જુઓ વર્ડની અંદર છે તમારા સેન્ટેન્સ ક્લેશ ન થાય. સેન્ટર વિન્ડો કીધી છે તો કેનવાસ, મેઇન વિન્ડો કહે છે તો ટૂલબોક્સ થશે, જ્યાં તમે આર્ટવર્ક ડ્રો કરી શકો. એ કેનવાસ ઇઝ એ સિમ્પલી એન ઓર્ડર લિસ્ટ ઓફ લેયર. લેયર ની અંદર જે ઓર્ડર પ્રમાણે આપણે લેયર ડ્રો કરેલા છે એ પ્રમાણે ઓબ્જેક્ટ છે એ આપણી સામે ડ્રો થશે. હવે ઈ સેન્ટેન્સ સમજવા માટે એપ્રોક્સ તમારે આજનો લેક્ચર છે એ બરાબર ભણવો પડશે. Next. In the upper left corner of canvas window, you will see a button, little button known as caret. જો આ જે બટન જોવા મળે છે એને કેરેટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કેરેટ. સાથે આપણે ચેપ્ટર નંબર 3 નું એનિમેશન નંબર 1. ચેપ્ટર નંબર 3 is based on practical. તમારે એમાં પ્રેક્ટિકલી વર્ક કરવાનું છે. ચેપ્ટર નંબર 3 થી તમારા પ્રેક્ટિકલ સ્ટાર્ટ થશે. અને એનિમેશન નંબર 1 ની ડેફિનેશન આપણે કમ્પ્લીટ કરેલી છે. સર્કલ મૂવિંગ લેફ્ટ ટુ રાઈટ. તમે એના માટે આ પ્રોસેસને ફોલો કરી શકો. કોમન પ્રોસેસ ઓફ ક્રિએટિંગ એનિમેશન ઇન સિન્ફિગ. સિન્ફિગમાં એનિમેશન બનાવવા માટે કેટલીક કોમન પ્રોસેસ છે. પછી તમે કોઈ બી એનિમેશન બનાવો, આ કામ તો કરવા જ પડે. કેટલા સ્ટેપ છે? નંબર ઓફ 13. 13 સ્ટેપને તમારે ઇન સિક્વન્સ ઓર્ડર ફોલો કરવા પડે. એટલે સિન્ફિગમાં એનિમેશન બનાવવાનું કાર્ય છે એ ઈઝી રહેશે. પણ કદાચ કેટલાક લેક્ચર જ રીડ કરીને તમારે એ એનિમેશનને પ્રેક્ટિકલી ક્રિએટ કરવાનું થાય. પછી તો તમને આ સિક્વન્સ છે એ ઓલરેડી યાદ હશે, તમે એને પ્રેક્ટિકલી ફોલો કરી શકતા હશો. ચાલો તો એક વખત આપણે ચેપ્ટર નંબર 3 નું એનિમેશન નંબર 1 છે રિપીટ કરી દઈએ. પણ રિપીટ કરતા પહેલા ચેપ્ટર નંબર જે 3 છે એમાં એનિમેશન નંબર 2 ની થિયરી
આપણે ટાર્ગેટ કરી દઈએ તો એનું ડેફિનેશન છે સર્કલ મૂવિંગ ઓન ડિફરન્ટ પોઝિશન ઓન ઈચ 1 સેકન્ડ ટાઈમ. દરેક 1 સેકન્ડે એક ઓબ્જેક્ટ મતલબ સર્કલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય એવું એનિમેશન આપણે બનાવવું છે. પણ જુઓ આપણા લેક્ચર પ્લાન પ્રમાણે જે લેક્ચર નંબર 3 છે એમાં એક એનિમેશન છે આપણે આજે રિપીટ કરવાનું છે અને એ એનિમેશન નંબર છે એનિમેશન નંબર 1, સર્કલ મૂવિંગ લેફ્ટ ટુ રાઈટ. તો આપણે જસ્ટ એને એક વખત રિપીટ કરી દઈએ એટલે આજના લેક્ચરનું કામ છે પછી તમે બરાબર કરી શકો. સ્ટેપ નંબર 1, ફર્સ્ટ ઓફ ઓલ ઓપન સિનફિગ વિન્ડો. આપણે ઓલરેડી સિનફિગની વિન્ડો ઓપન કરેલી છે. તો નેક્સ્ટ શું વર્ક કરવાનું છે? સિલેક્ટ સર્કલ ટૂલ ફ્રોમ ધ ટૂલ બોક્સ એન્ડ ચેક ઓપ્શન પેનલ. ડાયરેક્ટલી ડ્રો નથી કરવાનું, ખાલી પહેલા તમે સર્કલ ડ્રો કરવું છે તો સર્કલને ક્લિક જ કરશો. ઓકે, સર્કલ ક્લિક થઈ જાય એટલે વર્ટિકલ પેનલ, ઊભી પેનલને શું કહેવાય? વર્ટિકલ પેનલ. એમાં ઓપ્શન પેનલ છે અને ઓપ્શન પેનલમાં તમારે શું ડ્રો કરવું છે એવા ઓપ્શન ડિસ્પ્લે કરેલા છે. ઓન્લી સર્કલ. ઓકે, ઓન્લી સર્કલ અહીંયા સિલેક્ટ છે. બીજું શું ચેક કરવાનું કીધું છે આપણને? બ્લેન્ડ મેથડ કમ્પોઝિટ અને ઓપાસિટી 1 ત્યાં કમ્પલસરી હોવું જોઈએ. બ્લેન્ડ મેથડ કમ્પોઝિટ ન હોય તો શું થાય? ઓપાસિટી 1 ની જગ્યાએ ઓછા કરીએ તો શું થાય? એવા કેટલાક પ્રેક્ટિકલ હવે આગળ આપણે સમજવાના છે ત્યારે તમને બરાબર ખ્યાલ રહેશે. પણ અત્યારે તમે એવું ધ્યાનમાં રાખો કે બ્લેન્ડ મેથડ કમ્પોઝિટ is a default option and opacity 1 is a default option, inbuilt option. આ પહેલેથી સિનફિગમાં આપવામાં આવેલા જ ટોપિક છે, મતલબ એવા ફેક્ટર છે એટલે આપણે એઝ ઇટ ઇઝ રાખવાના છે અને આ એનિમેશન આપણે ક્રિએટ કરવાનું છે. તો એક સર્કલ ડ્રો કરી દઉં. પણ અહીંયા છે ને અત્યારે મારો વિડિયો સ્ટાર્ટ છે એટલે તમને લેયર પેનલ ડિસ્પ્લે નહીં થતી હોય તો હું લેયર પેનલને છે ને થોડીક ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને બહારની બાજુએ મૂવ કરી દઉં એટલે તમને બરાબર ડિસ્પ્લે થાય. મૂવ કરવું એ આપણા કીવર્ડ છે. જે ઓપન સોર્સની ટર્મિનોલોજીમાં વાત કરીએ તો એ ડોકેબલ પેનલ છે. ડોકેબલ મતલબ મૂવેબલ. તમે દરેક પેનલને મૂવ કરી શકો અને પાછી એ જગ્યાએ મૂકી શકો એટલે એને ડોકેબલ પેનલ કહેવાય. હવે લેયર પેનલ અહીંયા ડિસ્પ્લે થાય છે એને આપણે જસ્ટ ઓબ્ઝર્વ કરવાની છે જ્યારે આપણે ડ્રોઈંગ ડ્રો કરી દઈએ પછી. તો હું સર્કલ ડ્રો કરી દઉં. જો સર્કલ ડ્રો કરો એટલે લેયર પેનલમાં એક સર્કલ લેયર બની જશે. તમારે ખાલી ઈ ઓબ્ઝર્વ કરવાનું છે. જુઓ સ્ટેપ નંબર 3 માં મે બી લખેલું જશે then draw a circle on canvas area. સ્ટેપ નંબર 4 માં જુઓ લખેલું છે ચેક લેયર પેનલ ડિસ્પ્લે સર્કલ લેયર. એટલે આપણે સ્ટેપ નંબર 4 માં ખાલી લેયર પેનલમાં સર્કલ લેયર બની ગયું કે નહીં ઈ ચેક કરવાનું છે. સ્ટેપ નંબર 5 then click કી ફ્રેમ પેનલ. હવે તમારે કી ફ્રેમ પેનલ હોરિઝોન્ટલ પેનલમાં આપેલી છે એને ક્લિક કરવાની છે. નંબર ઓફ 4 ઓપ્શન આર ધેર. એની અંદર 4 ઓપ્શન હશે, ખાલી ઓબ્ઝર્વ કરવાના છે. કેટલા ઓપ્શન હોય? કી ફ્રેમ પેનલમાં 4. તમે બધાય બુક બરાબર બનાવી હશે અહીંયા સુધી, સાથે બનાવતા જશો તો નંબર સિસ્ટમ તમારે બેક સાઈડમાં રાખવાનું છે એક સેપરેટ પેજ જેની અંદર 4 ની નીચેની બાજુએ તમારે લખી દેવાનું રહે કે કી ફ્રેમ પેનલના નંબર ઓફ 4 ઓપ્શન હોય. નંબર ઓફ 4 ઓપ્શન આર ધેર ઇન કી ફ્રેમ પેનલ and its name is time, length, jump and description. તો આ બાબતની આપણે વાત કરી. એને બરાબર ઓબ્ઝર્વ કરવાનું છે. કોઈ પણ સોફ્ટવેરને પ્રોપરલી તમે તો જ યુઝ કરી શકો જો તમે એની વિન્ડોને પ્રોપરલી સમજતા હો. આ બધી જ વિન્ડોના બધા જ ઓપ્શન બરાબર સમજતા હો તો તમે એ સોફ્ટવેરને બેટર યુઝ કરી શકો. પણ ઘણી વખત આપણે બને એવું કે સોફ્ટવેર આપણે ડાયરેક્ટલી પ્રેક્ટિકલી ઓપરેટ કરવા મળીએ એની વિન્ડોને બરાબર ચેક કરતા નથી, કયા ઓપ્શનનો શું યુઝ છે એ આપણે ધ્યાનમાં નથી રાખતા. મતલબ એ સોફ્ટવેરને આપણે 50% હાફ ઓફ જ જાણતા હોઈએ છીએ. પણ આપણે બરાબર ઓપ્શન છે એ જાણીએ છીએ. ડિપેન્ડેન્ટ ઓન સિલેબસ. સિલેબસને ડિપેન્ડેન્ટ જેટલી વસ્તુ છે એ હું અત્યારે કવર કરી દઈશ તમને. સ્ટેપ નંબર 6 ઓબ્ઝર્વ 0F ઇન ટાઈમલાઈન એન્ટ્રી ફીલ્ડ. હજી ઓબ્ઝર્વ કરવાનું છે કે 0F ટાઈમલાઈન એન્ટ્રી ફીલ્ડમાં લખેલું છે. મારું માઉસ પોઇન્ટર તમે બરાબર જોઈ લો
આ 0F જ્યાં લખેલું છે ને એ એરિયાને કહેવાય ટાઈમ લાઈન એન્ટ્રી ફીલ્ડ. તો ટાઈમ લાઈન એન્ટ્રી ફીલ્ડ ત્યાં અવેલેબલ છે. સ્ટેપ નંબર 7, ક્લિક એનિમેટ એડિટિંગ ટૂલ. તમારે હવે શું કામ કરવાનું છે? એનિમેટ એડિટિંગ બોર્ડને ક્લિક કરવાનું છે. એટલે અત્યાર સુધી જે કામ કર્યું એ ઝડપથી રિપીટ કરીએ. સિમ્પલ, સર્કલ ઉપર ક્લિક કર્યું, ઓપ્શન પેનલમાં ચેક કરી લીધું ઓનલી સર્કલ જ છે, એક સિમ્પલ સર્કલ ડ્રો કરી દીધું. લેયર પેનલમાં ચેક કર્યું કે સર્કલ લેયર બની ગયું છે કે નહીં, ડેફિનેટલી બની ગયું. તો નેક્સ્ટ તમારે કઈ જગ્યાએ જતું રહેવાનું છે? કી ફ્રેમ પેનલમાં. અને કી ફ્રેમ પેનલમાં E0F એડ છે, તો હવે ટાઈમલાઈન એન્ટ્રી ફીલ્ડમાં E0F ચેક કર્યું અને એનિમેટ એડિટિંગ મોડને જ્યારે ક્લિક કરો તો કેટલી ઇફેક્ટ આવશે? નંબર ઓફ 3 ઇફેક્ટ આવશે. જુઓ તમારી વિન્ડો ઉપર આ એરિયાને કહેવાય સ્ટેટસ બાર. કેનવાસની નીચેની બાજુએ આપણને ટાઈમલાઈન એન્ટ્રી ટૂલબાર, નેવિગેશન એરિયા અને નીચે હજી જે એરિયા આપેલો છે એને કહેવાય સ્ટેટસ બાર. હું આને ક્લિક કરું તો નંબર ઓફ 3 ઇફેક્ટ આવશે. ઓબ્ઝર્વેશન પાવરફુલ હોવું જોઈએ. હું આને ક્લિક કરું તો કેટલી ઇફેક્ટ આવે છે? લાસ્ટ લેક્ચરમાં કદાચ તમારી પાસેથી ખોટા જવાબ મળી શક્યા હશે કે ભાઈ આને ક્લિક કરવાથી ઈ રન થાય છે રેડ કલરમાં, કેનવાસને ફરતે રેડ આઉટલાઈન આવી જાય છે. આ બે વસ્તુ કદાચ જોઈ શકતા હશે. પણ ત્રીજી વસ્તુ રીડ કરવા માટે છે. સેટ એડિટ મોડ સક્સેસફુલ મેસેજ આપણને ફોરવર્ડ કરી દીધો છે. ઓકે, ચાલો, નંબર ઓફ 3 ઇફેક્ટ વિલ ડિસ્પ્લે આપણે ઈ જોઈ લીધું છે. સ્ટેપ નંબર 8, ક્લિક સીક ટુ એન્ડ બટન. આપણે બે પોઝિશન જ આપવી છે, એટલે મારે આ એનિમેશનને પ્રેક્ટિકલી પરફોર્મ કરવા માટે ડાયરેક્ટલી સીક ટુ એન્ડ બટનને ક્લિક કરવું પડે. તો સિન્ફિગ જે પ્રી ડિફાઇન આપણને લાસ્ટ ટાઈમ આપશે એ ડિસ્પ્લે કરશે, એન્ડ ઇટ ઇઝ 5s. 5s મીન્સ 5 સેકન્ડ. સિન્ફિગ આપણને ડિફોલ્ટ 5 સેકન્ડ 5 સેકન્ડનું એનિમેશન બનાવવા દેશે. 5s અહીંયા લખાઈ ગયું છે. તો હવે શું કામ કરવાનું છે? સ્ટેપ નંબર 9, ક્લિક એડ ન્યૂ કી ફ્રેમ મીન્સ પ્લસ આઇકન ઇન કી ફ્રેમ. આ કી ફ્રેમમાં જુઓ બોટમ કોર્નર ઉપર પ્લસ આઇકન છે, એનું નામ શું છે? એડ ન્યૂ કી ફ્રેમ. હું એને ક્લિક કરું તો આ 5s અહીંયા એડ થઈ જશે. ઇન શોર્ટ, અહીંયા જે ટાઈમ લખેલો હોય એ અહીંયા તમારે પહેલા એડ કરવાનો. ઈ ટાઈમને સિલેક્ટ કરો. નેક્સ્ટ શું હશે? જો 5s ને સિલેક્ટ કરો. 5s ટાઈમ ડિસ્પ્લે ઇન કી ફ્રેમ. કી ફ્રેમમાં 5s ડિસ્પ્લે થઈ જશે અને પછી તમારે એને સિલેક્ટ કરી દેવાનું છે. તો પછી તમે એને સિલેક્ટ કરી દેશો. હું આ 5s ને સિલેક્ટ કરીશ અને પછી આપણે પરફોર્મ કરવાનું છે. 5s ને સિલેક્ટ કરું અને પછી તમારે ટ્રાન્સફોર્મ ટૂલને સિલેક્ટ કરવાનું છે. બ્લુ કલરમાં ઇન્ડિકેટ થશે જો એ સિલેક્ટ હશે તો. અને હવે તમે અહીંથી ટ્રાન્સફોર્મ ટૂલ મીન્સ એરો ટૂલ ને સિલેક્ટ કરશો અને પછી તમારે શું કરવાનું છે? ઓબ્ઝર્વ કરવાનું છે કે સર્કલને નંબર ઓફ 2 ડક હોય. ઓનલી સર્કલ જો તમે ડ્રો કરેલું છે તો એને નંબર ઓફ 2 ડક હોય. કેટલા ડક હોય? ડક મીન્સ પોઈન્ટ, જેમાં એક બ્લુ કલરમાં છે અને એક ગ્રીન કલરમાં છે. ગ્રીન કલરનું જે ડક છે એ પોઝિશન ચેન્જ કરવા માટે યુઝફુલ છે. મારે એને અધર ઓપોઝિટ સાઈડ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકવું હોય તો આ ગ્રીન કલરના ડકથી આપણે કરી શકીએ. જો આ એનિમેશન એકોર્ડિંગ અવર ડેફિનેશન આપણે કમ્પ્લીટ કર્યું. સર્કલ મૂવિંગ લેફ્ટ ટુ રાઈટ. હું પ્લે ઉપર ક્લિક કરું તો એ પ્લે થશે. સમજાઈ ગયું બધાને? આ લાસ્ટ લેક્ચરના ટોપિક છે આપણે રિપીટ કર્યા. આ કેનવાસને આપણે ક્લોઝ કરી દઈએ. મેસેજ આવે ત્યાં હું નો આપી દઉં છું. આપણે સ્ટોર કરવું નથી અને હું અહીંથી ન્યૂ કેનવાસ લઈ લઉં છું. બરાબર? Student, it is very necessary to learn something new to forward in your life. તમારી લાઈફની અંદર કંઈક ને કંઈક નવું શીખવાનો પ્રયત્ન મતલબ તમને આગળ વધારશે. તો આજે તે આપણે સિન્ફિગની અંદર કેટલાક નવા ફેક્ટર સમજવાના છે અને કેટલાક નવા એનિમેશન આપણે બનાવવાનું કામ કરીશું. એનિમેશન જે હું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશનથી તમને સમજાવું છું એ તમે પ્રેક્ટિકલ કરો તો બેટર રહે. પણ અત્યારે કદાચ પોસિબલ ન બને તો વાંધો નથી, કેમ કે આ બધા પ્રેક્ટિકલ છે એ જે હું બોલું છું અને તમે એ સમજી જાઓ છો એ ખાલી સિક્વન્સને ફોલો કરવા માટે આપણે વર્ક કરીએ છીએ.
તમે ખાલી થિયોરી સમજો તોય ચાલશે. ઓકે, ચેપ્ટર નંબર 2 નો આજે થર્ડ પાર્ટ ચાલશે. લેટ અસ સી એ પ્રેઝન્ટેશન. ચેપ્ટર નંબર 2 નો થર્ડ પાર્ટ આજે આપણે ચલાવવાનો છે. સ્ટુડન્ટ, ટૂલબોક્સ અને કેનવાસ તમે બરાબર સમજી ગયા હશો. તો ટૂલબોક્સ અને કેનવાસ પછી આજે એક નવી પેનલ આપણે સમજવાની છે અને એનું નામ છે લેયર પેનલ. લેયર પેનલ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પેનલ ઇન સિન્ફિગ. સિન્ફિગની અંદર ખૂબ જ મહત્વની પેનલ છે એ લેયર પેનલ છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 નો સેકન્ડ પાર્ટ કમ્પ્લીટ કરેલો છે, જેમાં ટૂલબોક્સ આ ટૂલબોક્સ 6.3 વર્ઝનનું છે. એમાં ક્લોઝ બટન અવેલેબલ હોય, એમાં અપર પેલેટ, મિડલ પેલેટ અને લોઅર પેલેટ અવેલેબલ છે. સાથે આપણે કેનવાસ અને પ્લસ કેરેટના આઇકનને વધારે ટાર્ગેટ કર્યું. આજે આપણે સમજવાનું છે પેનલ. હાઉ મેની panels are available in Synfig? If I ask an question to you, how many panels are available in Synfig? Then your answer is many panels are available in Synfig. ઘણી બધી પેનલ આવેલી છે. કેમ ઘણી બધી પેનલ્સ? ઘણી બધી પેનલ સિન્ફિગમાં અવેલેબલ છે. પણ જો ક્વેશ્ચન એમ કરવામાં આવે કે મેઇનલી પેનલ કેટલી, તો તમારી પાસે આન્સર નંબર ઓફ 2 હોવા જોઈએ. મતલબ નંબર ઓફ 2 મેઇનલી પેનલ્સ આર અવેલેબલ ઇન સિન્ફિગ એન્ડ ઇટ્સ નેમ ઇઝ વર્ટિકલ પેનલ એન્ડ હોરિઝોન્ટલ પેનલ. જુઓ પેનલ કેટલી આવેલી છે, તો ઘણી બધી. એમાંથી સિલેબસને ડિપેન્ડેડ આપણે કેટલાક એનિમેશનને પ્રેક્ટિકલી પરફોર્મ કરવા માટે જે પેનલ્સનો આપણે યુઝ કરવાનો છે એ કરી દેશું. ઘણી બધી પેનલ્સ આવેલી છે, પણ મુખ્ય પેનલ તો બે છે, હોરિઝોન્ટલ પેનલ, વર્ટિકલ પેનલ. જુઓ તો આપણે સિન્ફિગની અંદર ચેક કરીએ તો આ હોરિઝોન્ટલ પેનલ છે અને આ વર્ટિકલ પેનલ છે. હોરિઝોન્ટલ પેનલમાં ઘણી બધી સબ પેનલ આપેલી છે, એમાં આપણે કી ફ્રેમને જ ટાર્ગેટ કરેલું છે. એમ વર્ટિકલ પેનલની અંદર આપણે મે બી નંબર ઓફ 2 પેનલ સમજી ગયા, જેમાં ઓપ્શન પેનલ અને લેયર પેનલને આપણે ટાર્ગેટ કરેલી છે. ઓપ્શન પેનલ ને લેયર પેનલ. જો અહીંયા આપણે લેયર પેનલ સેટ કરેલી છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ તો ઓલ પેનલ્સ આર ડોકેબલ. દરેક પેનલ ડોકેબલ હોય. કદાચ મારે કેટલીક પેનલની જરૂર જ નથી, આમાં આપણે પ્રેક્ટિકલી એને પરફોર્મ નથી કરવાની, યુઝ જ નથી કરવાની, તો પછી એને તમે ક્લોઝ કરી દેશો તોય ચાલશે. અથવા જે વસ્તુની જરૂર વધારે છે એને મારે સેપરેટ રાખવી છે, જેમ કે આપણે લેયર પેનલની જરૂર વધારે છે, અહીંયા તમને ડિસ્પ્લે નથી થતું, તો હું એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ખસેડી શકું. મતલબ જેટલી વસ્તુ મૂવેબલ છે ને ડોકેબલ કહેવામાં આવે. All panels are dockable. If any certain panel is closed, then which process is used to display that panel? જે પેનલ આપણે ક્લોઝ કરી નાખી છે, ભૂલથી થઈ ગઈ છે અથવા ડિસ્પ્લે નથી થતી, એને આપણી સામે જો ડિસ્પ્લે કરવી હોય તો એના માટે કઈ પ્રોસેસ? આપણે 6.3 વર્ઝનને ડિપેન્ડેડ આ થિયરી સમજી ગયા છો. એમાં ફાઇલ મેનુ અવેલેબલ છે. જુઓ તો અહીંયા ફાઇલ મેનુ છે. હું એને ક્લિક કરું ને 6.3 વર્ઝનમાં, તો એનું શોર્ટકટ મેનુ ખુલે, ફાઇલ મેનુ, અને એની અંદર પેનલ ઓપ્શન હોય અને ઈ પેનલમાં દરેક પેનલના નામ અવેલેબલ હોય. પણ અહીંયા ફાઇલ ઓપ્શન અત્યારે અવેલેબલ નથી. એટલે મારે સમજી લો કે આ ક્લોઝ બટન હું લેયરનું ક્લોઝ કરી દઉં છું, ભૂલથી ક્લોઝ થઈ ગયું. લેયર પેનલ તો હોવી જ જોઈએ ને, વિધાઉટ ઇટ આપણે એનિમેશન ન બનાવી શકીએ. તો હવે ઈ લેયર પેનલ પાછી રિટર્ન ક્યાંથી કરવી, ડિસ્પ્લે ક્યાંથી કરવી? તો અત્યારે હું 6.5 વર્ઝનનો યુઝ કરું છું બેઝડ ઓન પ્રેક્ટિકલ, એટલે વિન્ડો મેનુમાં લેયર ઓપ્શન અવેલેબલ હશે. કેમાં? શોર્ટકટ મેનુ ખુલ્યું. એમ જ્યારે તમે યુઝ કરશો 6.3 વર્ઝન, તો ટૂલબોક્સની અંદર ફાઇલ મેનુ હશે અને ફાઇલ મેનુમાં પેનલ્સમાં લેયર ઓપ્શનને આ રીતે તમે ક્લિક કરો તો લેયર પેનલ અગેન ડિસ્પ્લે થઈ જશે. સમજાણું બધાને? પણ સમજી લો કે ઘણી બધી પેનલ અવેલેબલ નથી, તો બધી વારાઘડીએ ક્યાં ગોતવા જશો કે ભાઈ લેયર પેનલ નથી, કી ફ્રેમ પેનલ નથી, તો
તો દરેક પેનલ છે એ એક સાથે ડિસ્પ્લે કરવી હોય તો જુઓ અત્યારે પ્રેક્ટિકલી વર્ક કરવા માટે તમારે આ પ્રોસેસ યાદ નથી રાખવાની, કેમ કે આપણે 6.3 વર્ઝનને ડિપેન્ડન્ટ થિયરી સમજવાની છે, 6.5 વર્ઝનને ડિપેન્ડન્ટ નહીં. પણ અત્યારે પ્રેક્ટિકલી આપણે વિન્ડો મેનુમાં વર્કસ્પેસમાં ડિફોલ્ટ ઉપર જો હું ક્લિક કરું તો આ બધી જ વસ્તુ જે નથી ડિસ્પ્લે થતી એ પેનલ ડિસ્પ્લે થશે. ડિફોલ્ટ પ્લેસ ઉપર જે જગ્યાએ પહેલેથી હોવી જોઈએ લેયર પેનલ પાછી રિટર્ન થઈ જશે ઇન વર્ટિકલ બોટમ કોર્નર. બરાબર, પણ તમારે થિયરી આ યાદ રાખવાની છે. જો કોઈ ચોક્કસ પેનલ જોવા ન મળે, if any certain panel are closed, then follow below process to active a panel. File menu into panel into select your panel. File menu into panel into select your panel. પણ જો ઓવરઓલ ઘણી બધી પેનલ્સ અવેલેબલ નથી અને તમારે ડિફોલ્ટ લુક ઉપર જવું છે. If you want to display all panels in default layout, then follow this process. File menu into panels into reset window to original layout. Reset window to original layout. આ તમારે થિયરી ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ, લેયર પેનલ. વોટ ઇઝ લેયર પેનલ? લેયર પેનલનો મતલબ શું? તો એ તો તમે સમજી ગયા છો. ચાલો તો પ્રેક્ટિકલી આપણે સમજીએ. એક હું સર્કલ ડ્રો કરવા માંગુ છું. જેમ તમે બોલો એઝ ઇટ ઇઝ તમે પ્રેક્ટિકલ વર્ક કરો તો જ તમારા પ્રેક્ટિકલ બરાબર થાય. જો હું જે રીતે વર્ક કરું છું એઝ ઇટ ઇઝ તમારે 12th સ્ટાન્ડર્ડમાં પ્રેક્ટિકલ કરવાના થશે. ઇટ્સ એ ઓરલ પ્રેક્ટિકલ, એ બધા ઓરલ પ્રેક્ટિકલ હશે. જેમ હું બોલું એઝ ઇટ ઇઝ તમે તમારા કમ્પ્યુટરમાં પરફોર્મ કરતા હશો તો ફાસ્ટલી વર્ક પરફોર્મ થશે અને એક્યુરેટ તમારા પ્રેક્ટિકલ કમ્પ્લીટ થશે. સર્કલ ડ્રો કરવું છે તો હું સર્કલ ટૂલને ક્લિક કરું. નોટ ઓનલી ક્લિક, તમારે હજી ડ્રો કરવાનું નથી. બરાબર, કેમ કે ઓપ્શન પેનલ ચેક કરવાની છે. ઓકે, ઓપ્શન પેનલમાં ઓનલી સર્કલ લેયર છે તો તમે એક ડ્રો કરી દેશો. આ વખતે હું સેન્ટરમાં સર્કલ ડ્રો કરું. એનો કલર ચેન્જ કર્યો હોત તો સારું હોત, તો કલર તો પછીથી ચેન્જ થાય. કલર ચેન્જ કરવા માટે અહીંયા ઓલરેડી ફિલ ટૂલ છે, એનો તમે યુઝ કરી શકો. પણ કેટલાક લેક્ચર પછી આપણે કલર ઉપર ધ્યાન આપશું. સર્કલ ડ્રો કરી દીધું છે. હવે એની ઉપર મારે એક રેક્ટેંગલ ડ્રો કરવું છે. જો અહીંયા સર્કલ લેયર બની ગયું છે. આપણે લેયર પેનલ સમજવા માટે કાર્ય કરીએ છીએ અને મારે એક રેક્ટેંગલ ડ્રો કરવું છે ઇન બ્લેક કલર. તો હવે આપણે થોડો કલર ચેન્જ કરવા માટે કામ કરવું હોય તો વર્ટિકલ પેનલમાં જુઓ અહીંયા અપર પેલેટ એડિટર ઓપ્શન આપેલો છે ઉપરની બાજુએ. તો એમાંથી તમે કોઈ બી અધર કલર સિલેક્ટ કરી શકો. મારે રેક્ટેંગલ ડ્રો કરવું છે ઇન બ્લેક કલર. જેમ બોલું છું એમ કામ કરું છું. આપણે રેક્ટેંગલ ડ્રો કરવું છે પેલેટ એડિટર ઇન બ્લેક કલર અને હવે હું એને ડ્રો કરું. ઓપ્શન પેનલને ચેક કરી લીધી છે કે એમાં ઓનલી રેક્ટેંગલ જ છે. તો હવે હું આની અંદરથી રેક્ટેંગલ ડ્રો કરું તો સર્કલ જુઓ એની નીચેની બાજુએ જતું રહે છે. સર્કલ એની નીચેની બાજુએ છે ખરા, પણ એની નીચે. મતલબ લેયર પેનલ આપણને જે ઓબ્જેક્ટ ડ્રો કરેલા હશે એના લેયર ડિસ્પ્લે કરશે, એના લેયર ડિસ્પ્લે કરે છે. તો લેયર પેનલ ડિસ્પ્લે ઓર્ડર લિસ્ટ ઓફ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ જે આપણે ડ્રો કરેલા છે એના લેયર ડિસ્પ્લે થશે ઓર્ડર પ્રમાણે. પહેલા રેક્ટેંગલ ડ્રો કરેલું છે, ભલે પહેલા સર્કલ ડ્રો કર્યું હતું પછી રેક્ટેંગલ, પણ ઓર્ડર પ્રમાણે તો પહેલા રેક્ટેંગલ છે એટલે આપણે રેક્ટેંગલ ડિસ્પ્લે કરે છે. સર્કલ એની નીચેની બાજુએ છે. તેના ઓર્ડર ચેન્જ કરી દઈએ તો હું આ સર્કલ નું લેયર ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ઉપરની બાજુએ આમ મૂકી દઉં તો જો આપણને સર્કલ ડિસ્પ્લે થાય છે. સમજાણ? મતલબ સર્કલ સિલેક્ટ કરી નીચેની બાજુએ મૂકો તો ઓનલી રેક્ટેંગલ ડ્રો થશે, ડિસ્પ્લે થશે, કેમ કે સર્કલ એની નીચેની બાજુએ છે. અત્યારે શું સિલેક્ટ છે? રેક્ટેંગલ. મતલબ રેક્ટેંગલના નંબર ઓફ 2 ડગ ડિસ્પ્લે થાય છે. બરાબર, એ રીતે હું જો આ નીચેની બાજુએ થોડી બાજુ લઈ લઈએ આપણે, કેમ કે આપણે સમજવું છે સર્કલના ડગને. તો સર્કલના ડગ ડિસ્પ્લે થાય છે. પણ મારે એવું કામ કરવું હોય તો કે રેક્ટેંગલ અને સર્કલ બંને સિલેક્ટ થાય તો વિથ પ્રેસિંગ કંટ્રોલ ક્લિક તમે મોર ધેન વન લેયર સિલેક્ટ કરી શકો. સર્કલ સિલેક્ટ કરું છું, સર્કલ લેયર સિલેક્ટ કરું છું
અને હવે હું કીબોર્ડ ઉપરથી કંટ્રોલ કી પ્રેસ કરી રાખું છું, હોલ્ડ કરી રાખું છું અને હવે હું ક્લિક કરું છું રેક્ટેંગલ ટૂલ. તો મોર ધેન વન લેયર આપણે સિલેક્ટ કરી શકીએ વિથ પ્રેસિંગ કંટ્રોલ ક્લિક. કંટ્રોલ ક્લિક થી મોર ધેન વન લેયર સિલેક્ટ કરી શકાય. સ્ટુડન્ટ, આપણે થિયોરી એપ્રોક્સ કમ્પ્લીટ કરી દીધી છે. ચાલો તો આપણે લેક્ચર પ્લાન ને ડિપેન્ડન્ટ બધા જ ટોપિક કવર થઈ જાય છે કે નહીં એકવાર ચેક કરી લઈએ. તમારે આ લેક્ચર પ્લાન પ્રિપેર કરવાનો છે. કોઈ રેફરન્સ બુક તૈયાર કરવાની જરૂર નથી કે ભાઈ 11th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક લઈ આવું અને એમાંથી રીડિંગ સ્ટાર્ટ કરી દો. કમ્પ્યુટર સબ્જેક્ટનો એક લેક્ચર કમ્પ્લીટ થાય એટલે એમાંથી ટોપિક કવર કરો, એની જરૂર નથી. તમે બુકની અંદર ખાલી આ લેક્ચર પ્લાન બરાબર નોટ કરી દેશો, એને જ રીડ કરવાના છે. એમાંથી જ એક્ઝામ આપણી 50 માર્કની હોય એમાં આપણે ફિલ્ટર કરશું. પેનલ્સ, many panels are available. Mainly two panels are available and its name is horizontal panel and vertical panel. All panels are dockable. બધી જ પેનલ ડોકેબલ છે. If any certain panel are closed, કોઈ ચોક્કસ પેનલ જો ક્લોઝ થઈ જાય તો follow this process. File menu into panels into select your panel. If you want to arrange all panels in default layout, then follow this process. File menu into panels into reset window to original layout. So આપણે જેટલા ટોપિક છે એ થિયોરી ડિપેન્ડન્ટ ભણ્યા છે એ બધા જ આની અંદર ઇન શોર્ટ ફોર્મ આપણે કવર કરેલા છે. લેયર પેનલ contain detailed list of layer that draw on canvas. કેનવાસ ઉપર જે ડ્રો કરેલા છે એ ઓબ્જેક્ટના લેયર એના ઓર્ડર પ્રમાણે આપણે ડિસ્પ્લે કરી દેશે. Used to view and manipulate an object. ઓબ્જેક્ટમાં સુધારા વધારા કરવા હોય ને તો તમારે લેયર પેનલની જરૂર પડશે. હવે આ સેન્ટેન્સ એવું છે એને પ્રેક્ટિકલી સમજવું પડે. ચાલો તો પ્રેક્ટિકલી સમજીએ. સમજો તો કે આપણે આ સર્કલ જે ડ્રો કર્યું એ વ્હાઇટ કલરમાં ભૂલથી ડ્રો થઈ ગયું છે. મારે એનો કલર ચેન્જ કરવો હતો, મારે એનો કલર યલો કરી દેવો છે. તો આપણે સર્કલ લેયરને ઇન્ટુ સર્કલ લેયર સિલેક્ટ કરી દઈશ. લેયર પેનલમાં સર્કલ લેયરને હું સિલેક્ટ કરી દઈશ અને પછી ફિલ ટૂલનો મારે યુઝ કરવો પડે. અને અહીંથી હું કોઈ બી કલર સિલેક્ટ કરું, મારે યલો કલર કરવો છે, યલો પર ક્લિક કરું. જો અહીંયા ફિલ કલરમાં યલો કલર આવી ગયો છે અને જસ્ટ હું એને ક્લિક કરીશ તો એ યલો કલરમાં કન્વર્ટ થઈ જશે. એટલે આપણે ઓબ્જેક્ટમાં સુધારા વધારા કર્યા. યુઝ ટુ વ્યૂ એન્ડ મેનિપ્યુલેટ એન ઓબ્જેક્ટ. તમારે ઓબ્જેક્ટમાં સુધારા વધારા કરવા હોય, મેનિપ્યુલેટ મીન્સ મોડિફિકેશન, સુધારા વધારા કરવા હોય તો તમે કરી શકો. If you want to select more than one layer, then click layer with pressing control. કંટ્રોલ કી થી પ્રેસ કરીને મતલબ હોલ્ડ કરીને તમે ક્લિક કરશો તો મોર ધેન વન લેયર સિલેક્ટ કરી શકો. સ્ટુડન્ટ, આપણે અહીંયા ચેપ્ટર નંબર 2 એન્ડ પાર્ટ 3 ની થિયોરી કમ્પ્લીટ કરી દીધી છે એકોર્ડિંગ અવર લેક્ચર પ્લાન. પણ એને બેટર સમજવા માટે કેટલાક પ્રેક્ટિકલ બેઝનો આપણે યુઝ કરવો પડશે. From the chapter number 3, I will play an animation number 2, and its definition is circle moving on different position on each 1 second time. ટોટલ કેટલી સેકન્ડ આપે છે સિન્ફિક આપણને? 5 સેકન્ડ આપે છે. આપણે બરાબર જોઈ લીધું છે. આ એનિમેશનને આપણે ક્લોઝ કરી દઈએ, નો આપી દઈએ, ન્યૂ કેનવાસ લઈ લઈએ છે. આપણે પ્રેક્ટિકલ વર્ક બેટર કરવું હોય તો જે રીતે તમે બોલો એઝ ઇટ ઇઝ પ્રેક્ટિકલ થવા જોઈએ. બરાબર? ઓકે, ચાલો એનિમેશન નંબર 2 ની ડેફિનેશનને અગેન એકવાર ટ્રાય કરીએ આપણે. સર્કલ મૂવિંગ ઓન ડિફરન્ટ પોઝિશન, મતલબ સર્કલ ડ્રો કરવાનું છે પણ એને ડિફરન્ટ પોઝિશન ઉપર આપણે મૂવ કરવાનું છે ઓન ઈચ 1 સેકન્ડ ટાઈમ. દરેક 1 સેકન્ડના સમયે આપણે એને મૂવ કરવું છે. ઓકે, ચાલો તો એક સર્કલ ડ્રો કરીએ. હું આ જ પ્રોસેસને ફોલો કરું છું જે અગેન મેં અહીંયા રિપીટ કરેલી છે. બરાબર? પણ આ વખતે છે ને પ્રોસેસ હું ઓન્લી બોલીશ. તમે એક કામ કરો, તમારી પાસે જે લાસ્ટ લેક્ચરનો લેક્ચર પ્લાન હોય ને એ તમારી પાસે રાખો, એમાં કોમન પ્રોસેસ સામી રાખો. હું એ કોમન પ્રોસેસ બોલતો જઈશ ને એને પ્રેક્ટિકલી ફોલો કરું છું. બરાબર? કોમન પ્રોસેસ તમારી સામે રાખજો. સ્ટેપ નંબર 1, ઓપન એ સિન્ફિક વિન્ડો. તમે સિન્ફિકને ઓપન કરો, કરી દીધું છે. સ્ટેપ નંબર 2 શું છે?
In toolbox, click on circle tool. Toolbox માં ખાલી circle tool ને ક્લિક કરવાનું છે. And check option panel. Option panel ને ચેક કરવાની છે. ત્યાં ઓનલી સર્કલ લેયર જ છે. ઓકે, તો તમે સર્કલ ડ્રો કરી દેશો. નેક્સ્ટ શું હશે? લેયર પેનલ ડિસ્પ્લે એ વન સર્કલ લેયર. લેયર પેનલમાં એક સર્કલ લેયર આવી ગયું છે. ઓકે, બરાબર છે. ચાલો હવે શું કામ કરવાનું છે ઈ તમે ખાલી ઓબ્ઝર્વ કર્યું. હવે કી ફ્રેમ પેનલને ક્લિક કરવાની છે. ઓલરેડી એક્ટિવ જ છે, જેમાં નંબર ઓફ 4 ઓપ્શન અવેલેબલ છે. ટાઈમ, લેન્થ, જમ્પ, ડિસ્ક્રિપ્શન અને ડિફોલ્ટ ટાઈમ 0f. ફર્સ્ટ જે આ ટાઈમ લખેલો હોય ને અહીંયા એડ હોવો જોઈએ, એમ તમે ધ્યાનમાં રાખો. ચાલો, જે ટાઈમલાઈન એન્ટ્રી ફીલ્ડમાં ટાઈમ લખેલો હોય ઈ અહીંયા એડ હોવો જોઈએ. ઓલરેડી ડિફોલ્ટમાં 0f અહીંયા એડ જ છે. જુઓ, timeline entry field display 0f. 0f means first frame, f means frame. 0f એટલે first frame. જો હું seek to begin ને ક્લિક કરું ને તો ઈ 0f જ ડિસ્પ્લે કરે છે. આપણે લાસ્ટ જે પ્રેક્ટિકલ કર્યું એમાં મેં ડાયરેક્ટલી શું કરી દીધું હતું, seek to end ને ક્લિક કર્યું હતું. પણ આજે નહીં, 0f, કેમ કે આપણે એક એક સેકન્ડના સમયે વર્ક કરવાનું છે. 0f ને ઓબ્ઝર્વ કરો, કરી દીધું. ચાલો, 0f લખેલું છે એમ ચેક કરવાનું છે ખાલી. પણ એની રાઈટ સાઈડ બાજુ જાઓ તો ત્યાં આપણને એનિમેટ એડિટિંગ ટૂલ જોવા મળશે. એને તમારે કમ્પલસરી ક્લિક કરવું પડે. કમ્પલસરી. જો એને ક્લિક ન કરો ને તો એનિમેશન ન પ્લે થાય, બને જ નહીં. મતલબ ઈ સ્કેન કરવા માટે છે. જે તે તમે પોઝિશન ચેન્જ કરશો એ નંબર ઓફ 3 ઇફેક્ટ આવશે. એક તો ઈ રેડ કલરમાં રન થશે, કેનવાસ પર તે રેડ આઉટલાઈન આવશે અને સેટ એડિટ મોડ સક્સેસફુલ મેસેજ ફોરવર્ડ કરી દેશે. ચાલો, ઈ નંબર ઓફ 3 ઇફેક્ટ ને અગેન ઓબ્ઝર્વ કરી લીધી છે. હવે કામ શું કરવાનું છે? પહેલી સેકન્ડ ઉપર જવું છે. તો આજે એક નવી પેનલ આપણે સમજવાની છે, ટાઈમ ટ્રેક પેનલ. જો આ ટાઈમ ટ્રેક પેનલ છે, ઈ આપણને ટાઈમ ડિસ્પ્લે કરે છે ઇન ગ્રે કલર સ્કેલ. આ ગ્રે કલરની સ્કેલ, આ 0f અહીંયા લખેલું છે અને એના છેડે જઈએ ને તો 5s લખેલું છે. આ 5s છે, આ 0f છે અને આ 5s. અહીંયા લખેલું છે મે બી 2s. છતાંય હું આને ક્લિક કરું તો શું થાય? જુઓ તો આને હું શાર્પલી ક્લિક કરું છું અહીંયા, તો અહીંયા જુઓ ટાઈમલાઈન એન્ટ્રી ફીલ્ડમાં 2s લખાઈ ગયું. તો આ શું હશે? 4s હશે. ક્લિક કરીએ તો 4s લખાઈ ગયું. બરાબર. 0f અને 2s ની વચ્ચે શું હોય? 1s હશે. પહેલી સેકન્ડ હશે એટલે હું ત્યાં ક્લિક કરું તો 1s લખાઈ ગયું. બરાબર. આપણે એક એક સેકન્ડના અંતરે મૂવ કરવાનું છે. તો આપણે જરૂરિયાત હતી પહેલી સેકન્ડની, તો એ આપણને મળી ગઈ. 0f અને 2s ના બિટવીન 1s ડિસ્પ્લે થાય છે. એને જસ્ટ ક્લિક કરી, ક્લિક કરો એટલે ટાઈમલાઈન એન્ટ્રી ફીલ્ડમાં ડિસ્પ્લે થશે. અહીંયા જે લખેલું છે એ કી ફ્રેમમાં એડ કરવું પડે. એટલે 1s અહીંયા લખાઈ ગયું છે અને એને મારે અહીંયા એડ કરવું હોય તો હું પ્લસ આઇકનને ક્લિક કરી દઉં. જો અહીંયા એડ થઈ ગઈ. અને હવે મારે મૂવ કરવું છે તો મૂવ કરી દઈએ. આપણે કોઈ અધર પોઝિશન ઉપર મૂવ કરી દઈએ. અહીંયા મૂવ કરી દઈએ. ચાલો, અહીંયા આપણે મૂવ કરી દઈએ છીએ. અને નેક્સ્ટ આપણે જે વર્ક કરવાનું, હવે સમજી લો મૂવ થઈ જાય તો આ બીજું ડક શેના માટે હશે? એનથી આપણે એની સાઈઝમાં રિસાઇઝ કરી શકીએ. આની સાઈઝ થોડી મારે નાની કરવી છે અહીંયા સર્કલની, તો તમે રિસાઇઝ કરી શકો. પણ અત્યારે નથી કરવી. ચાલો, ખાલી આપણે એનિમેશનની ડેફિનેશન ઉપર ધ્યાન રાખીએ અત્યારે. પછી આપણે એને વર્ક હમણાં કરતા શીખવાડી દઈશું તમને. હવે 2s તમારે શું કામ કરવાનું? આ સિક્વન્સને ફોલો કરવાની કે ટાઈમ સિલેક્ટ કરો, ટાઈમ લખાશે, એડ કરો. ટાઈમ સિલેક્ટ કરો, ટાઈમ લખાશે, એડ કરો. બરાબર. આપણે ટાઈમ સિલેક્ટ કર્યો, ટાઈમ લખાઈ ગયો છે 2s અને હવે મેં પ્લસ આઇકનને ક્લિક કરીને એડ કર્યું અને એની પોઝિશન ચેન્જ કરું. ક્યાં રાખશું આપણે એની પોઝિશન? અહીંયા રાખી દઈએ. બરાબર છે. ટાઈમ સિલેક્ટ કરો, 3s. આપણે 3s ની જરૂર છે. ટાઈમ સિલેક્ટ કરો, 3s લખાઈ ગયું. એને એડ કરો તો પ્લસ આઇકનને ક્લિક કરો અને એને સિલેક્ટ કરીને આપણે જસ્ટ એની પોઝિશન ચેન્જ કરી દઈએ. અગેન ટાઈમ સિલેક્ટ કરો, 4s. ટાઈમ લખાશે, લખાઈ ગયો.
પ્લસ આઇકનને શું કરવાનું છે ક્લિક, અને હું આ 4s ને સિલેક્ટ કરીને કોઈ બી અધર પોઝિશન ઉપર લઈ જાઉં. અને લાસ્ટ હું 5s ને ક્લિક કરવા માંગુ છું, પણ જો અહીંયા ક્લિક ન કરવું હોય ને તો હું સીક ટુ એન્ડ આપી શકું. ટાઈમ સિલેક્ટ કરો. ઓકે, હું 5s ને શાર્પલી ક્લિક કરું. ટાઈમ લખાશે, એને શું કરવાનું? એડ કરવાનું. તમારે આ સિક્વન્સને ફોલો કરવાની. ટાઈમ સિલેક્ટ કરો, ટાઈમ લખાશે ઇન ટાઈમલાઈન એન્ટ્રી ફીલ્ડ, એને પ્લસ આઇકનથી ક્લિક કરીને એડ કરો અને એની પોઝિશન પછી તમારે ચેન્જ કરી દેવાની છે વિથ યુઝિંગ ગ્રીન ડક. હવે પ્લે કરીએ તો એનિમેશન કેવું બને છે, પ્લે કરો તો આપણે જે એનિમેશન બનાવ્યું એકોર્ડિંગ અવર ડેફિનેશન, એનિમેશન નંબર 2 ની ડેફિનેશન કે એક સેકન્ડના સમયે ઈ મૂવમેન્ટ કરે છે. આ મૂવમેન્ટ કરે છે 1 સેકન્ડના અંતરે, બરાબર. પણ હવે હું સીક ટુ બિગિન ઉપર ક્લિક કરું છું, 0f લખાશે તો બરાબર. આપણે બે જ નેવિગેશનને પ્રેક્ટિકલી ફોલો કરેલા છે, એક તો સીક ટુ બિગિન અને અહીંયા સીક ટુ એન્ડ છે. તો બાકીનાનો ઉપયોગ શું હશે? સીક ટુ નેક્સ્ટ કી ફ્રેમ, જે સીક ટુ એન્ડ ની બિસાઇડ્સ, એને હું ક્લિક કરું તો સેકન્ડ પોઝિશન ડિસ્પ્લે કરશે, મીન્સ નેક્સ્ટ પોઝિશન ડિસ્પ્લે કરશે. અને હું ટ્રાન્સફોર્મ ટૂલને ક્લિક કરીને, હવે કદાચ ઘણીવાર બને એવું કે ટ્રાન્સફોર્મ ટૂલને ક્લિક કર્યું તો એ ડક નો ડિસ્પ્લે થયા, તો નંબર ઓફ 2 ઓપ્શન છે, નંબર ઓફ 2 મેથડ છે ડક ડિસ્પ્લે કરવા માટે. કાં તો તમે લેયરને સિલેક્ટ કરો અને કાં ડાયરેક્ટલી ટ્રાન્સફોર્મ ટૂલને ક્લિક કરીને સર્કલને ક્લિક કરો અને ત્યાં હું પોઝિશન સાઈઝ છે એ ચેન્જ કરી દઈએ. થોડીક સાઈઝ આપણે નાની કરી દીધી. સીક ટુ નેક્સ્ટ કી ફ્રેમ, આમાં સાઈઝ થોડીક વધારી દઈએ આપણે. કેનવાસની અંદર જ તમારો ઓબ્જેક્ટ હોવો જોઈએ. જો આઉટસાઇડ હશે તો હાફ ઓફ ડિસ્પ્લે થશે. આપણે થિયરી હમણાં સમજી ગયા, જેટલું કેનવાસ ઉપર ડ્રો કરેલું હશે એટલું જ તમારી સામે ડિસ્પ્લે થશે. એમ કોઈ બી પોઝિશન છે આપણે મૂકી દઈએ. આની અંદર હાવ મેં રિમૂવ કરી દીધું, ચાલો. અને અહીંયા પાછું એ ડિસ્પ્લે થશે. અને એટ ધ એન્ડ લાસ્ટમાં આ પોઝિશનમાં એની સાઈઝ થોડી વધી જાય. હવે આપણે ચેક કરીએ તો પ્લે બટનને ક્લિક કરું છું તો એનિમેશન આપણે જે રીતે ડિઝાઇન કર્યું તો એ રીતે પ્રિપેર થશે. સમજાયું? તો ઇફેક્ટિવ લાગ્યું હશે તમને, કેમ કે આપણે એની મલ્ટિપલ ટાઈમ ઉપર ઓબ્જેક્ટના જે સાઈઝ છે એમાં કંઈક આપણે વધારો ઘટાડો કરેલો હશે. પણ હજી ઇફેક્ટિવ બનાવવું હોય તો ક્યાંક આપણે ઓબ્જેક્ટને ફાસ્ટલી મૂવ કરવો જોઈએ અને ક્યાંક સ્લોલી મૂવ કરવો જોઈએ, સ્લો મોશનમાં ચલાવવું જોઈએ. તો એના માટે આપણે એનિમેશન નંબર 3 ની ડેફિનેશનને ફોલો કરવી પડે. આપણે એનિમેશન નંબર 2 ની ડેફિનેશન કમ્પ્લીટ કરી. હવે આપણે એનિમેશન નંબર 3 એક સ્ટેપ વધારે આપણે સમજીએ. સર્કલ મૂવિંગ ઓન ડિફરન્ટ પોઝિશન ઓન ડિફરન્ટ ટાઈમ. એક સેકન્ડ, હવે આપણે શાર્પલી ટાઈમ પકડીને નથી ચાલવું કે એક સેકન્ડના અંતરે જ તમે મૂવ કરો. હવે તમારી ઇમેજિનેશન ઉપર વર્ક કરવાનું છે કે ભાઈ મારે આ ઓબ્જેક્ટ છે એ ક્યાં ફાસ્ટલી મૂવ કરવો છે ને ક્યાં સ્લો મોશનમાં ચાલવું જોઈએ, બરાબર. તો એના માટે એનિમેશન નંબર 3 આપણે ચલાવીએ. લેટ અસ સી એ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન. હું આને જસ્ટ ક્લોઝ કરી દઉં, મેસેજ આવે ત્યાં ન આપી દઉં, આપણે સ્ટોર કરવા નથી. અને હું અહીંથી લઈ લઉં છું ન્યૂ કેનવાસ. શું ડ્રો કરવાનું છે? અગેન સર્કલ ડ્રો કરવાનું છે. હવે તમે પ્રેક્ટિકલ કરતા હો ને એમ વિચારતા જાજો તમે કે તમે પ્રેક્ટિકલ કરો તો હું આ સ્ટેપ પછી શું કામ કરવાનું છું, બરાબર. સર્કલ ડ્રો કરવાનું છે તો હું સર્કલ ટૂલને ક્લિક કરું. ડાયરેક્ટલી ડ્રો કરી દેશો નહીં. ઓપ્શન પેનલમાં તમારે ચેક કરવાનું છે કે અહીંયા ઓનલી સર્કલ ઓપ્શન જ હોય. બ્લેન્ડ મેથડ કમ્પોઝિટ છે, ઓપાસિટી 1 છે, બરાબર છે, ચાલો. અને એક હું અહીંયા ઓબ્જેક્ટ ડ્રો કરી દઉં. સમજી લો કે આ આપણી સામે કેરમની ગેમ છે. આ કેરમ છે અને હું સ્ટ્રાઇકરને અહીંથી થોડું ફોર્સફુલી મારું તો સ્ટ્રાઇકર આ રીતે મૂવ થવું જોઈએ. પણ એની જે સ્પીડ છે
એમાં પહેલા વધારો, પછી ધીરે ધીરે ઘટાડો થવો જોઈએ. એક સમય એવું આવે કે હાવ સ્લો મોશનમાં ચાલીને સ્ટોપ થઈ જાય. બરાબર, એવું આપણે એનિમેશન બનાવવું છે. પણ હવે ટાઈમ ઉપર ડિપેન્ડેન્ટ આપણે વર્ક નથી કરવાનું. શાર્પ ટાઈમ કોઈ છે નહીં. ફાસ્ટલી અને સ્લોલી એવા બે શબ્દને પકડવાના છે. ચાલો, ડ્રો કરી દીધું, લેયર પેનલમાં ચેક કર્યું, સર્કલ લેયર બની ગયું છે. હવે ક્યાં જવાનું છે? કી ફ્રેમ પેનલ. તમને એપ્રોક્સ હવે પ્રોસેસ બરાબર ધ્યાનમાં આવી ગઈ હશે, કેમ કે આપણે ત્રીજું પ્રેક્ટિકલ કવર કરીએ છીએ અને સિમ્પલ ડેફિનેશન ઉપર આપણે એટલે જ વર્ક કરીએ છીએ. પછી ઇફેક્ટિવ એનિમેશન બનાવશું. અને અહીંયા 0f લખેલું છે, એ ચેક કરી લીધું. હવે ક્યાં ક્લિક કરશો તમે? એનિમેટ એડિટિંગ મોડ. તો કેટલી ઇફેક્ટ આવે? 3 ઇફેક્ટ આવશે. બરાબર છે, તમે બરાબર વિચારતા હશો. તો હવે કામ શું કરવાનું છે? હવે કામ કરવાનું છે એ કે તમે ટાઈમ સિલેક્ટ કરો. ટાઈમ લખાશે એને એડ કરો. એ સિક્વન્સને ફોલો કરવાનું. ટાઈમ સિલેક્ટ કરો. ગમે એ ટાઈમ સિલેક્ટ કરી દેશો નહીં. શબ્દ ઉપર ભાર આપવાનો છે. ઝડપથી તો બાજુમાં. ઝડપથી તો બાજુમાં એટલે હું બાજુમાં જ ક્લિક કર્યું. 6f લખાણ, 6ઠી ફ્રેમ લખાણ, અને હું એને એડ કરી દઉં. અને હું એને સિલેક્ટ કરીને વિથ યુઝિંગ ટ્રાન્સફોર્મ ટૂલ આને ડ્રેગ કરી દઉં છું. સ્ટ્રાઈકર આપણું સ્ટ્રાઈકર છે. નેક્સ્ટ થોડીક સ્પીડ છે એ ઓછી થશે, એટલે ઓછો ટાઈમ, મતલબ એની સ્પીડ ઓછી એટલે મારે વધારે ટાઈમ આપવો પડે. એટલે આપણે થોડો વધારે ટાઈમ અહીંયા આપી દીધો છે. બરાબર, અને એ અહીંયા મૂવ થવું જોઈએ. તો એના માટે ટાઈમ સિલેક્ટ કરો. ટાઈમ લખાશે, એને એડ કરવાનું બાકી છે. આમ ડાયરેક્ટલી આમ ટ્રેક નથી કરી દેવાનું, નકર ઈ 6f અત્યારે સિલેક્ટ છે તો ઓલું સ્ટ્રાઈકર ડાયરેક્ટલી અહીંયાથી અહીંયા આવી જશે. એટલે આપણે આ ફ્રેમને અહીંયા એડ કરી દઈએ. આ ફ્રેમ સિલેક્ટ કરીને આને ડ્રેગ કરીને મૂકી દીધી. હવે શું કરવાનું છે? આ જગ્યાએ લઈ જવાનું છે, પણ સ્પીડ થોડી ઓછી હોવી જોઈએ. ટાઈમ વધારે આપવો પડે. 2a સુધી લઈ જાઓ. ટાઈમ સિલેક્ટ કરો. ટાઈમ લખાશે, એને શું કરવું પડે? એડ કરવું પડે. અને જસ્ટ એને તમે સિલેક્ટ કરીને આને ડ્રેગ કરી દેશો. કેટલી જગ્યાએ ભટકાણું સ્ટ્રાઈકર? 1, 2 અને 3. હવે સ્પીડ તો વધારે ઘટી ગઈ હશે. તો એનો મતલબ એમ છે કે મારે 2 ફ્રેમ વચ્ચેનો ટાઈમ વધારી દેવો પડે. વધારી દીધો. જુઓ તો આ જુઓ, આ પોઝિશન તમે ચેક કરો. ઓછો ટાઈમ, થોડોક વધારે અને એનથી વધારે. એટલે આ જેટલું વધારે ને ત્યાં સ્લો મોશન માલશે. અને ટાઈમ સિલેક્ટ કરો. ટાઈમ લખાશે, એને જસ્ટ સિલેક્ટ કરીને મતલબ પ્લસ કરીને એડ કરો. અને આને હું લઈ જાઉં છું. અને હવે 5s માં પ્લસ શું થવું જોઈએ? આ સ્ટ્રાઈકર વધારે નહીં, બાજુમાં જ તે મૂવ કરી દઉં છું. કેમ કે હવે એમાં ફોર્સ જ નહીં હોય, એટલે બાજુમાં આપણે લઈ ગયા. હવે આપણે ચેક કરીએ તો પ્લે બટનને હું ક્લિક કરું છું તો જો આ રીતે વર્ક થશે. સ્લો મોશનમાં ચાલશે. 5s સુધી સ્લો મોશનમાં ચાલશે. બરાબર, અગેન પ્લે કરીએ અને ચેક કરી લઈએ. મારે એનું પ્રિવ્યુ જોવું છે. તો પ્રિવ્યુ માટે છે ને ઉપર એક બટન આપેલું છે, મતલબ સ્ટાન્ડર્ડ ટૂલબાર આપણે એને વાત કરી દઈએ. અને એમાં શો ધ પ્રિવ્યુ સેટિંગ ડાયલોગ બોક્સને ક્લિક કરશો. શો ધ પ્રિવ્યુ સેટિંગ ડાયલોગ બોક્સ. કોઈ પણ ઓપ્શનને યુઝ કરતા પહેલા એના જે ટૂલ ટીપ ઇફેક્ટ હોય, વર્ડ વ્રેપ ઇફેક્ટ, એને બરાબર રીડ કરી દેવાની. આને વર્ડ વ્રેપ ઇફેક્ટ કહેવાય. જુઓ લખીને આવ્યું ને, શો ધ પ્રિવ્યુ સેટિંગ ડાયલોગ બોક્સ. એને શું કહેવાય? વર્ડ વ્રેપ અથવા ટૂલ ટીપ ની ઇફેક્ટ કહેવાય, જે તમને ગાઈડન્સ આપશે. અને અહીંયા મારે ક્વોલિટી 1 રાખવી છે અને પ્રિવ્યુ ચેક કરીએ. અને હવે આપણે આ પ્લે બટન અહીંયા આપ્યું છે, એને ક્લિક કરી દઈએ. પણ મારે રિપીટેડલી ચલાવવું છે, તો અહીંયા છે ને લૂપ આપેલું છે, એને ક્લિક કરી દેવાનું. તો એ રિપીટેડલી ચાલશે. જો રિપીટેડલી ચાલશે. તમારે એને ચેક રિપીટેડલી કરવું હોય તો લૂપ આપી દેવાનું. પ્લે આપીને લૂપ, તો એ રિપીટેડલી ચાલશે. સમજાઈ ગયું બધાને? ઓકે. તો લેક્ચર પ્લાન પ્રમાણે આપણે કામ છે એ લેક્ચર નંબર 3 નું કમ્પ્લીટ કરી દીધું છે.
Student, in today's lecture, we have completed lecture number 3. In next lecture, we will start lecture number 4 that contain chapter number 2 and also chapter number 3 important practical. Okay then, thank you.